કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર ઉપર થયેલ બળાત્કાર અને હત્યા પછીના બનાવનો વિરોધ કરી રહેલ ડોક્ટરો ઉપર થયેલ હુમલાના બનાવમાં આજે વડોદરા શહેરના માંડવી જમનાબાઈ જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા માંડવી જમનાબાઈ હોસ્પિટલથી માંડવી સુધી રેલી કાઢી મીણબત્તી પ્રગટાવી અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી। દર્દીઓને મેડિકલમાં મુશ્કેલીઓ ના પડે તે માટે હાલ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। જમનાબાઈ હોસ્પિટલના ડોક્ટર દ્વારા માંડવી ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરી અને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। बंद करो ये अत्याचार। We want justice. We want justice. We want justice. एक दो तीन चार बंद करो ये अत्याचार। बंद करो ये अत्याचार। માંગ લઈને તમે અહીંયા આવી રહ્યા છો? અમે લોકો જમનાબાઈ જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર છે। અમે એ માંગ લઈને આવ્યા છે કે 9 તારીખે જે ઘટના બની છે કલકત્તામાં આરજેકર મેડિકલ કોલેજમાં રાત્રે, એના માટે જસ્ટિસ માટે અમે લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકોએ સ્ટ્રાઇક રાખી છે 24 કલાક માટે। નોન ઇમરજન્સી માટે સ્ટ્રાઇક છે, ખાલી ઇમરજન્સી સુવિધાઓ બધી જમનાબાઈમાં ચાલુ જ છે। અમે બધા ગાયનેક, પીડિયાટ્રિક, એનેસ્થેસિયા બધા રેસિડેન્ટ ડૉક્ટર છે અને અમે જસ્ટિસ માટે અમે સ્ટ્રાઇક માંગી છે। 9 તારીખે આ ઘટના ઘટી છે પણ હજી લગન એનો કોઈ ઉપાય, કોઈ રિઝલ્ટ આવ્યું નહીં। પોલીસે પહેલાં કેસ લીધો, પછી સીબીઆઈને આપ્યો છે, પણ સીબીઆઈને બી આજે 72 કલાક ઉપર થઈ ગયા છે પણ સીબીઆઈ વાળાએ બી કશું હજી લગન કોઈ એનામાં ખુલાસો કંઈ કર્યો નહીં। અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ એની પાસે છે કે કેસ ઓપન જ છે, આખો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બધું આવી ગયું છે, તોય બી હજી એક્યુઝને પકડવામાં આવ્યા નહીં। તો અમને એના માટે જસ્ટિસ જોઈએ ને એના માટે આ છોકરીઓ માટે અને ડૉક્ટરો માટે લો જોઈએ છે કોઈ બી ગવર્મેન્ટ। હા હે જો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? તો પ્રોટેસ્ટ જારી રહેશે। નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ રહેશે, ઇમરજન્સીઓ સેવાઓ ચાલુ રહેશે ને આ બધી જ મેડિકલ કોલેજોમાં ગુજરાતમાં ને ઓલ ઓવર ધ ઇન્ડિયામાં થાય જ છે, ચાલુ જ છે। કેમ કે આ વસ્તુ હમણાં જો પાછા શાંત પડી જશે તો બધા ભૂલી જશે, સરકારને એવું થશે કે બધું પતી ગયું બસ। તમારું નામ? મારું નામ ડૉક્ટર દિલીપ રાઠોડ, જમનાબાઈ જનરલ હોસ્પિટલ। અમે 9 તારીખે આરજીકર મેડિકલ કોલેજમાં 31 વર્ષની સેકન્ડ યર રેસિડન્ટ સામે જે રેપ અને મર્ડર થયું છે તેના સામે
અમારે જસ્ટિસ જોઈએ છે એના ગોલ સાથે અમે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને આખા ઇન્ડિયામાં આ પ્રોટેસ્ટ થઈ રહ્યો છે. અમે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખી છે પેશન્ટ માટે અને નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે. અમારે એક જ ગોલ છે કે અમારે જસ્ટિસ જોઈએ છે અને એનો સવાલ એ નથી કે એક છોકરી માટે, એક છોકરી, બાળક, કોઈ મેલ સાથે પણ આ વસ્તુ થઈ શકે છે અને એવું નથી કે એ કોલેજમાં થઈ છે કે રોડ ઉપર થયું છે કે કોઈ કપડાં પહેર્યા છે કે એને કોઈ છોકરા જોડે વાત કરી છે. આ બધી વસ્તુ એક સામાન્ય છે કે કોઈ ક્રાઇમ થયો છે તો એની સામે જસ્ટિસ મળવું જોઈએ અને એના માટે 10 વર્ષ 12 વર્ષ એની રાહ ના જોઈએ. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એક દિવસમાં આવી જાય છે તો જસ્ટિસ કેમ નથી આવતું? તમારી માંગણી શું છે? જસ્ટિસ. અને જો આ તમારી માંગણી સ્વીકાર કરવામાં ના આવશે તો તમે શું કરશો? પ્રોટેસ્ટ ચાલુ રહેશે. તમારું નામ? ડૉક્ટર પલક શાહ. We want इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें